पर कब्जा जमा लिए इस लड़की ने आवा न देवा तार कोई ने ના नो एंट्री ના तू આવતી ને મયુરી તને નહીં આવવા દે તમે નીકળો નહીં આમ અંદર જઈશ તારું તો ઘર હે બધા વાંધો નહીં એ તો આપણે બાય ડિફોલ્ટ હજી લોક મારવાય બેને રહેવું જો હા અમારા ત્યાં સમાજ અમે તમે દેખાવો પાછળ લઈ જાય આવા દીધા હવે હા આવા દીધા અમને એમ થયું ભલે ને આવતા આવે એટલા મારે ક્યાં ઉતરવા એટલી સાતમા માળે એક્સરસાઇઝ થઈ જતો બાકી ground floor ઉપર. એક્સરસાઇઝ થઈ જત બાકી ઉતાર જ તો કરવામાં જ ના આવે આનંદભાઈનું મોઢે ઉતરી જાત મારે છે થોડું એટલે જ બે લાગી બાજુની ન ભેગું થયું આપણું સારું હે બે વાઈફ નથી હા આવને માટે ગાડો ન કરે કે ગો એક હોય તો જો અત્યારે અમે નીકળી ગયા હતા બહાર જવા માટે અમારે છે ને થોડોક નાસ્તો પાણી ને એવું બધું કરવા માટે ગયા હતા અને બધા છે ને બેસીને મસ્ત બધાએ વાતો કરી અને બહુ એન્જોય કર્યું તો અમે તમે આગળનો વિડીયો જોયો ને આ વિડીયો પણ જુઓ આમાં પણ એટલી બધા મજા કરી છે અમે બીજા દિવસે પણ બહાર ગયા હતા તો તમે જો એ પણ વિડીયો મસ્ત છે અમે અટલ બ્રિજ ને બધા ગયા હતા માણેક ચોકમાં ગયા હતા જમવા માટે એ બધું હમણાં આગળ આ વિડીયોમાં આવશે તો જો અત્યારે અમે નીકળી ગયા છીએ રસ્તામાં છીએ હમણાં આગળ પહોંચીને જોજો તમે કે અમે ક્યાં ગયા હતા શું નાસ્તો પાણી કર્યો તો જો અહીંયા બધા બેઠા હતા વાતો કરતા હતા અને પછી અમે જામુન શોટ ને સેન્ડવિચ ને ઘણું બધું મગાવ્યું હતું પણ એ પછી મેં બધો વિડીયો નથી લીધો આ ખાલી એક લીધો હતો તો જો અને પછી જો બીજા દિવસે અમે બધા જો અત્યારે બધા બેસી ગયા હતા ઉનો રમવા માટે તો બધા ઉનો રેમો બહુ મજા કરી છે અમે એટલા દિવસ સાથે અત્યારે બધાને બહુ યાદ આવે છે એ દિવસ બહુ ફન કર્યું અમે બધાએ અને પછી જો અમે છે ને અત્યારે હમણાં બપોર પછી અટલ બ્રિજ જવા માટે નીકળતા હતા જો અહીંયા બધા નીકળવા માટે તૈયાર થઈ ગયા છીએ એ રાખ દો હા રાખ દે ના હું પાછું કાઢવી જોઈએ ને ક્યાં જવાનું અટલ બ્રિજે જવાનું છે હાલાલ મૂકીને મજા હે નકર આપને તો નહીં ન તો આપણાથી હોય જાય તો જો અત્યારે અમે પહોંચી ગયા હતા અને બધા જો ત્યાં નીચે જતા હતા અહીંયા ગાડી પાર્ક કરીને નીચે જવા હાલવાનું હતું ઘણું બધું તો બધા જો અહીંયા હાલીને જતા હતા હમણાં આગળ તમને બતાવું જો અત્યારે છે ને શાંત થઈ ગઈ ને લાઇટિંગ ને બધું બહુ મસ્ત હતું ને ટ્રાફિક પણ બહુ હતી કેમ કે આજે છે ને સન્ડે હતો તો સન્ડેના બહુ જ ટ્રાફિક હતી અહીંયા તો તમે જોજો આગળ હમણાં તમને દેખાશે તો જો અહીંયા છે ને આગળ ટિકિટ લેવાની હતી તો આ બધા ટિકિટ લેવા માટે ગયા હતા ને અહીંયા અમે રાહ જોઈને ઊભા હતા કે ટિકિટ આવી જાય ને તો પછી આપણે જઈએ અંદર ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ અટલ બ્રિજે અને અહીંયા જો કેટલો મસ્ત આ બ્રિજ છે આમાં બીજું કઈ છે જ નહીં ખાલી હાલીને જવાનું ને લાઇટિંગ ને બધું આખું બધું જોવાનું બસ આવું જ છે બધું જો અહીંયા ટ્રાફિક કેટલી બધી હતી બહુ બધી ટ્રાફિક હતી કેમ કે સાંજનો સમય હતો ને એટલે બહુ ટ્રાફિક હોય અહીંયા મને બીજી વાર વ્લોગ માં લીધો
આજે મારા મેરેજ ના 8 મહિના પછી હું પહેલી વાર અમદાવાદ આવ્યો અને પછી મેં વિચાર્યું કે મારા દાદી અમારા ડોસી મારે અમે અટલ બ્રિજ જોવા લઈ જાય. એટલે ડોસીમાં એટલે કોણ? રીધિ ને આજે અટલ બ્રિજ એટલે મારે આવો વિડીયો મૂકવાનો એટલા હાટો મને ચાલુ કરાવ્યું. આવ્યા છે લઈને ત્યારે જોવો નજારો આ રહ્યો ઉપર મહાદેવ નીચે સંદીપ પંચાયત બાકી હમણાં આ રહ્યો નજારો. બહુ સારી વાત કરી. હજી હાલ છે હજી હાલ મહાદેવ નીચે સંદીપ પંચાયત. જો અહીંયા પછી છે ને માણેક ચોક અમારે જમવા જવું તો મારે કેટલો ટાઈમથી વાત હતી તો આજે બધા ફ્રેન્ડ્સ ભેગા થતા ને તો અમે માણેક ચોક જમવા માટે પણ ગયા હતા. અહીંયા જો અમે અહીંયા છે ને ગાડી પાર્ક કરી દીધી હતી અને અમે બધા જો અહીંયા હાલીને જતા હતા તો જો રસ્તામાં કેટલી મસ્ત માર્કેટ હતી. અહીંયા ચપ્પલ ને બધું બહુ મસ્ત મળતું હતું. તો અમે પહેલા છે ને જમવા માટે ગયા હતા કેમ કે ત્યાં બહુ ટ્રાફિક હોય છે તો પહેલા પછી રિટર્નમાં બધું જોતા આવ્યા હતા. તો ચાલો આપણે જઈએ. અને જો અહીંયા અમે ઢોસા મગાવી લીધા હતા. અહીંયા ગોટાળો ઢોસા અને બહુ મસ્ત હતા. આમ છે ને કે આવા ઢોસા જ ક્યાંય નથી ખાતા એટલું મસ્ત હતું. અને જો અહીંયા પાઇનેપલ સેન્ડવિચ હતી એ પણ બહુ મસ્ત હતી. પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવિચ બહુ મજા આવી ગઈ હતી ખાઈને અહીંયા. અને બીજું છે ને અહીંયા ઘૂઘરા સેન્ડવિચ ને એવું બધું પણ હતું. બધું અલગ અલગ ટ્રાય કર્યું અમે બધાએ. અમને બધાને તો ઢોસા ને બધું બહુ ભાવ્યું હતું. પાઉંભાજી પુલાવ બધું મગાવ્યું હતું અમે. ખાય ખદોડીને ભાગ્યા બધા પચાવવા નીકળ્યા હો બધા. હા આમ જો ને તું પણ હા ને જો અત્યારે નીકળી જવાનું હતું રાજકોટ તો એને એની પેકિંગ ચાલુ કરી દીધી. આગળ તમે જોયું એમ ચા મેં કીધી, ચા પીને નીકળી જવાનું હતું અને અમારે પણ ઘરે જવાનું હતું. તો ચાલો જો હવે છે ને બધા પાછા હવે ક્યારેક ટાઈમ મળશે ત્યારે આગળ મળશું અમે. પણ અત્યારે તો બહુ મજા કરી અમે. વર્ષ પછી આ બીજું રે ઈ સેમેસ્ટર માં એકમાં ફેલ થયો તો ત્રીજું રે ઈ ફેલ થયો તો એની પાસે દીધી એનું એટલે મોબાઈલ લઈને બેન્ચ ઉપર લખતો હતો બાજુ મોબાઈલ હતો લખતો હતો. એ પણ નથી ખબર કે હાથ તો ખોટો ચાય કરીને હું લખતો હતો